જામનગર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ છે। જિલ્લાના કાલાવડ પંથકમાં વરસાદી માહોલ। કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જિલ્લાના કાલાવડ પંથકમાં વરસાદી માહોલ। વરસાદ વરસવાને કારણે રહીશોને ગરમીમાંથી રાહત મળી હતી। કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। વધુ વાતચીત કરવા સંવાદદાતા સલમાન ફોન લાઈન પર જોડાયા છે। જી સલમાન, કાલાવડ શહેર અને ગ્રામ્યમાં વરસાદ, ગરમીમાંથી રાહત મળી, ક્યારથી આ વરસાદ છે, શું વિગતો? જુહી, એક તરફ જે કહી શકાય કે રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ થવાની જે આગાહી છે તે કરી હતી અને તેને જ પગલે જામનગર જિલ્લાના જે કાલાવડ પંથક છે કે જ્યાં આજે બપોર બાદ જે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાલાવડ શહેર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ધીમી ધારે વરસાદ છે તે વરસ્યો હતો। એટલે કે જે રીતે આ કમોસમી વરસાદ છે તે વરસતા જ્યાં હવે એક તરફ જ્યારે લોકોને કહી શકાય કે જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી તો રાહત મળી છે, પરંતુ જગતનો તાજ છે, ખેડૂતો છે તે હાલ પરેશાનીમાં મુકાયા છે, કારણ કે આ કમોસમી વરસાદને પગલે જે ઉનાળુ પાક છે તેમાં નુકસાની જવાની ભીતિ છે તે ખેડૂતો દ્વારા વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે। જી જી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।